ચુંબકત્વ અને દ્રવ્ય. આપણે એક જાણીતી ઘટના છે, ચુંબકની શોધ થઈ ક્યારે? જે આ મેગ્નેટ છે અંગ્રેજી નામ, એ ક્યારે શોધાયું? તો એને લગતી એવી ઘટના છે કે ઈસવીસન પૂર્વે, ઈસા પૂર્વ 600 વર્ષ, એટલે અત્યારે 2025 ચાલે છે, 2025 પ્લસ 600 કરી નાખો એટલે 2625 વર્ષ, એટલે અંદાજે 2500 થી 3000 વર્ષ. કોઈ એમ કહે છે કે આશરે 2000 વર્ષ પહેલાં, કોઈ એમ કહે છે કે આશરે 4000 વર્ષ પહેલાં આ મેગ્નેટ આપણને મળેલું, અને કુદરતી રીતે મળેલું. અત્યારે બધા મેગ્નેટ જે તમે વાપરો છો એ કુદરતી નથી, એ તો કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે મિશ્ર ધાતુમાંથી, જેને એલોય કહેવાય. એલોય એટલે મિશ્ર ધાતુ. ગાડીના વ્હીલ હોય છે ને, એલોય વ્હીલ, તો એ મિશ્ર ધાતુમાંથી બનેલા, વધારે મજબૂત. હવે આની કહાની એવી છે કે મેગ્નેશિયા નામનો ગ્રીસમાં ટાપુ, અને આ મેગ્નેશિયા નામ તો જુઓ મળતું આવે છે ને, મેગ્નેશિયા નામનો એ પહાડ હતો, અને એ પહાડ ઉપર ભરવાડ પોતાની બેડબકરીઓ ચરાવતો હશે, અને એના જોતા જેમાં ખીલીઓ લાગેલી હતી પેલા જોડામાં, એના પગરખો એ પથ્થરને ચોંટી ગયો. ખીલીઓ ચોંટે કે જે લોખંડ ચોંટ્યું છે એના કારણે આમ ખેંચવામાં થયું કે જમીનમાં કોઈ રાક્ષસ છે જે અમને ખેંચે છે. રાજાને ફરિયાદ કરી. પછી તો આ ધીરે ધીરે આપણને ખબર પડતી ગઈ અને શોધ થઈ કે ભાઈ આ તો કોઈ વિશેષ પ્રકારનો જાદુઈ પથ્થર છે, જે પથ્થર છે એ ચોંટે છે. પછી ખબર પડી કે આ બધાને નથી ચોંટતો, કોઈ વિશેષ પ્રકારની ધાતુને જ ચોંટે છે, બધાને નથી ચોંટતો, લકડાને ક્યાં ચોંટે છે. અને ત્યારે જઈને એ નામ પડી ગયું એમને એમ કરતાં એનું મેગ્નેટ, એટલે આ નામ થઈ ગયું મેગ્નેટ. હવે મેગ્નેટનું બીજું એમાં મેં એવું સાંભળેલું છે કે મેગ્નેશિયા ટાપુ કે મેગ્નેશિયા પહાડ નહોતો, પણ ભરવાડનું નામ કોઈ મેગ્નસ કે એવું કંઈક હતું, એટલે જ મેગ્નેશિયા થયું, કારણ કે એના નામે આ શોધનો ફાળો થાય છે. પણ બીજો આપણને એક ક્વેશ્ચન થાય, ઓકે એમણે આ શોધ કરી છે, એના પછી જ આપણે આ મેગ્નેટના યુઝ કર્યા છે, એમાં એમની કોઈ વાતને આપણે નીચી નથી કરવાની, આપણી વાતને ઊંચી કરવા માટે, એ બી બરાબર છે. પણ મેગ્નેટનું સમાનાર્થી આપણે ત્યાં ચુંબક એવું નામ કેમ થયું? આ જે ચુંબક શબ્દ છે, આ તો આપણો દેશી પ્રોપર શબ્દ છે, આપણો સંસ્કૃત શબ્દ થયો, આપણી લેંગ્વેજ છે, તો એનો આવો સમાનાર્થી શબ્દ થયો છે. હકીકતમાં આપણે ત્યાં પણ ચુંબકની શોધ આજકાલની નથી, હજારો વર્ષો જૂની છે. તમે મહર્ષિ વ્યાસને ઓળખતા હશો. એમણે મહાભારત ગ્રંથમાં પણ ચુંબકનો ઉલ્લેખ કરેલો છે. મને નામ યાદ નથી આવતું, કદાચ હું ખોટું પણ લખતો હું, પણ અયસ્કાંત કે આવું કંઈક નામ સંસ્કૃત નામ છે, અયસ્કાંત. 99% સાચું છે, પણ કદાચ ભૂલાઈ જવાતું, લાંબો ટાઈમ થયો હોય સાંભળ્યાને. તો આ અયસનો મતલબ થાય છે આયરન, લોહ, અને કાંતનો મતલબ થાય છે જે આકર્ષતું હોય. કાંત શબ્દ એના પરથી છે, સંસ્કૃત શબ્દ. તો જે લોહને, લોખંડને આકર્ષતું હોય એવો જે મણી, એટલે અયસ્કાંત એવું કહેવાય. તમે આ શબ્દ સંસ્કૃતનો સમાનાર્થી સર્ચ કરજો, પૂછજો સંસ્કૃતના વિદ્વાનોને, તો આનો મતલબ થશે. આ તો સરેઆમ જાહેર શબ્દ છે, એવો કંઈ નથી કે ત્યાં જ એક જગ્યાએ લખેલો છે. તો આ શબ્દનો ઉલ્લેખ જો ત્યાં થયેલો છે આપણા ગ્રંથોમાં, એનો મતલબ એ લોકો ચુંબકનું નોલેજ ધરાવે છે. ચુંબકના ઉપયોગથી એ વખતની સાધન સામગ્રીઓ બનેલી છે, અને એના ઉલ્લેખ વારંવાર આવે છે. પછીથી બીજા એક મહર્ષિ ગૌતમ, આપણે કહીએ ઘડી ઘડી ગૌતમ ઋષિ, મહર્ષિ ગૌતમે ન્યાય દર્શનમાં પણ આ ચુંબકનો ઉલ્લેખ કરેલો છે. પછી એક આપણા ઋષિ થઈ ગયા, તમે જાણો છો આમને, તો આમનું નામ હું ખૂબ લઉં છું,
સુઈગામમાં આમના નામે સ્વામી સચ્ચિદાનંદ બાપુએ શાળા પણ બનાવેલી છે. મહર્ષિ કણાદ, જેમને આપણા પરમાણુ બેઝ જેણે આપ્યું આપણને પરમાણુ મોડેલ, એના શોધક તરીકે ડાલ્ટન ઉપરાંત આપણે આમને વિશેષ યાદ કરીએ છીએ. તો મહર્ષિ કણાદ, એમનું શાસ્ત્ર છે એનું નામ છે વૈશેષિક શાસ્ત્ર. કદાચ નામ સાંભળ્યું છે. આ વૈશેષિક દર્શનની અંદર પણ ચુંબકનો ઉલ્લેખ થયેલો છે. બીજા એક ઋષિનું નામ યાદ આવે છે, પાકું નથી યાદ, પણ મહર્ષિ શાદ કે એવું કંઈક નામ હતું. એમણે પણ એમના ગ્રંથોમાં ચુંબકનો ઉલ્લેખ કરેલો. હવે જ્યારે આપણે આ બધું તપાસ કરીએ ત્યારે તો ખબર પડે કે આ તો ઘણા હજાર વર્ષ પહેલાં થઈ ગયું, અને ત્યારે તો આપણે એનો યુઝ કરી રહ્યા છીએ. શોધની વાત તો ત્યાં રહી. જેનો નોર્મલી યુઝ થતો હોય, માની લો કે મેં લખ્યું મારી ડાયરીમાં કે પછી હું બાઇક લઈ અને બજારમાં ગયો, તો મેં બાઇકની શોધ તો કરી જ નથી એ ટાઈમે. એનો મતલબ બાઇકની શોધ થયેલી છે, હું તો એનો યુઝ કરી રહ્યો છું. હું બાઇક લઈને બજારમાં ગયો, આ વાક્ય આજથી 2000 વર્ષ પછી કોઈ વાંચશે તો કે 2000 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ બાઇક લઈને બજારમાં ગયો હતો, મતલબ બાઇક 2000 વર્ષ પહેલાં શોધાઈ ચૂક્યું છે. અરે દક્ષિણ ભારતના એક મંદિરના નક્કાશી કામની અંદર તમે જુઓ તો ત્યાં આગળ સાયકલ દોરેલી છે. હવે સાયકલને આયાને તો હજી કેટલાક વર્ષ જ થયા છે. 100-125 વર્ષ, કેટલા વર્ષ થયા સાયકલને આયાને? સાયકલ કંઈ 500-1000 વર્ષ જૂની નથી. અને જો સાયકલ એટલી જૂની નથી તો આ 1000 વર્ષ જૂના મંદિરમાં સાયકલ કેવી રીતે દોરેલી છે? આ બી વિચારવા લાયક થાય. એટલે વળી પાછા ફિઝિક્સને આવીને ક્વેશ્ચન થાય કે શું ફિઝિક્સ એમ માને છે કે ટાઈમ ટ્રાવેલ પોસિબલ છે? પૂજ્ય વર્મા સાહેબ, H.C. વર્મા સાહેબ કહે છે કે હા, ટાઈમ ટ્રાવેલ પોસિબલ છે, પણ જેવી રીતે તમે માનો એવી રીતે નથી ટાઈમ ટ્રાવેલ પોસિબલ. જો વિષયાંતર થઈ જાય છે, મારે મેગ્નેટ કહેવાનું છે, હું જતો રહ્યો પાછો આમાં. તો ટાઈમ ટ્રાવેલ કેવી રીતે પોસિબલ છે? હવે આ ટાઈમ ટ્રાવેલ જ છે ને, તમે ભવિષ્યમાં જઈ જ શક્યા છો ને. કેટલા હજાર પ્રકાશ વર્ષ દૂર રહેલા તારાને તમે હાલ જોઈ રહ્યા છો. હવે એ તારાને તમે ત્યારે જોવો છો ને જ્યારે એનું કિરણ તમારી આંખમાં પ્રવેશે છે. તો જે કિરણ આજથી 50 વર્ષ પહેલાં નીકળ્યું હતું એ જઈને આપણી આંખમાં આજે પ્રવેશ્યું છે, અથવા આજે રાતે પ્રવેશવાનું છે, તો એ તારો 50 વર્ષ પહેલાં ત્યાં હતો. અત્યારે ત્યાં હશે નહીં હોય એની કોઈ ગેરંટી નથી. 50 વર્ષ પહેલાં તો હતો, અને એણે ટ્રાવેલિંગ કરીને આપણી આંખમાં એક કિરણ આવ્યું છે. સૂર્યનો તો તમે માનો છો ને 6-7 મિનિટ લેટ કિરણ આવે છે, તો હાલ જે સૂર્ય દેખાય આપણને 6-7 મિનિટ મોડો દેખાઈ રહ્યો છે. તો આપણે શું જોઈ રહ્યા છીએ? તો આ વસ્તુ ફિઝિક્સ એવી રીતે સમજાવે છે. બાકીની વાતો આ ઉપરાંત આ ગ્રંથોમાં ચુંબકના પ્રકાર પણ લખેલા છે કે આટલા આટલા ટાઈપના ચુંબક આવે. પણ હાલની તારીખમાં આપણે મુખ્યત્વે 2 પ્રકારના ચુંબકનો યુઝ કરીએ છીએ. એક ચુંબક આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ, અને બીજું આપણે આવે છે આ હાર્ડ એન્ડ સોફ્ટ. 2 પ્રકારના આપણે લઈએ છીએ. એમાં હાર્ડ મેગ્નેટ જે છે, જે તમે હાથમાં પકડી શકો છો, એને ચોંટાડી શકો છો, રમત રમી શકો છો નાના બાળકની જેમ, વગેરે વગેરે. તાજેતરમાં પછીથી તો આપણા જે વૈજ્ઞાનિકો થયા એમાં આઇન્સ્ટાઈન છે, ન્યૂટન છે, બધાએ આ ચુંબકત્વમાં પોતાનું યોગદાન આપવાની કોશિશ કરી છે. ન્યૂટને તો લગભગ કોઈ વિષય બાકી રાખ્યો નથી. આપણે રમકડા કરીને રમ્યા જઈશું ને. તમે લોકોએ ચુંબકને ગાડી બનાવીને ધૂળમાં દોડાવીને પેલી ભૂકી ભેગી કરીશ લોખંડની? મેં કરેલી. અને અત્યારે આપણે રાખીએ છીએ. મેં અત્યારે રમીને નથી ભેગી કરી, અત્યારે તો પ્રયોગ બતાવવા કરી, પણ હું નાનપણમાં ભૂકી ભેગી કરતો. પેલા ગાડીના ટેપના સ્પીકર પડ્યા હોય, પાછળનો રાઉન્ડવાળું પેલું ચુંબક આવે ગોળ, અને પછી એને ધૂળમાં ઘસો એટલે પછી ભૂકી ચોંટે, પછી આમ કરીને વળી ઉખાડવાની તો એ ચોંટેલી રહે. એ બધું ભૂકા ભેગા થતા. તો આ જે હાર્ડ, જે આપણને હાથમાં પકડી શકાય એવા ચુંબક છે, એ મિશ્ર ધાતુમાંથી બને છે, જેને આપણે એલોય કહીએ છીએ. મિશ્ર ધાતુમાંથી બને છે. કોણ? તો કે ચુંબક. અને જે આ ઇલેક્ટ્રોમેગ્નેટ છે, આ ઇલેક્ટ્રોમેગ્નેટનો આપણે પ્રેક્ટિકલ બી આવે છે, તમે ત્યારે જોશો. જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે જે ચુંબક બને, બાકી નહીં. અને આવા ઇલેક્ટ્રોમેગ્નેટના યુઝ ઇન્ડસ્ટ્રીયલ બહુ છે. જેમ કે આવડું મોટું ચુંબક લઈ અને તમે કોઈ ક્રેનને લટકાવો અને પછી એ ભાગે, તૂટે અને સાચવવું, એના કરતાં એમાં કરંટ પસાર કરો એવડો મોટો ભાગ છે એટલે મેગ્નેટ બની જાય. પછી એનાથી જે વસ્તુઓ ઉઠાવવાની હોય, ચોંટાડવાની, એના જે બી યુઝ હોય થઈ જાય.
ટ્રેનમાં બી જે મેગ્લેવ ટ્રેન કહે છે આપણે, મેગ્લેવ ટ્રેન બોલાય અને મેગ્નેટ ટ્રેન બી બોલતા હોઈએ છીએ. તો એમાં શું હોય છે, ફ્રિક્શન ઓછું લગાડવા માટે, ઘર્ષણ ઓછું થાય એના માટે ત્યાં મેગ્નેટનો થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ થાય છે. જેવો કરંટ ચાલુ થાય એટલે એ મેગ્નેટનું કામ કરવા માંગે છે. મોટા ભાગે આપણે એક આવા દેખાતા ચુંબકનો યુઝ કરીશું. આ જે દેખાવ છે ને આ થોડોક લાંબો, કંઈક જાડાઈ ધરાવતો એવો યુઝ હોય છે, ડસ્ટર જેવો, આપણો જે ડસ્ટર છે ને એવો યુઝ. તો આને અંગ્રેજીમાં કહેવાય બાર. જે આ દેખાવ છે આવો સળિયા જેવો, તકતી જેવો, જાડાઈવાળો, લાંબો, આને અંગ્રેજીમાં શું કહે છે, બાર. એટલે આનું નામ પડી ગયું બાર મેગ્નેટ. બાર મેગ્નેટ. એના બે છેડા હોય, પછીથી આપણે બધા સંશોધનો કરતા ગયા અને ખબર પડી કે એક છેડો છે એ નોર્થ કહેવાય ને એક છેડો છે એ સાઉથ કહેવાય. આ ઉપરાંત એક બીજું ચુંબક આવે છે જે યુ શેપનું હોય છે. આપણી પાસે આ બી છે. મેગ્નેટ તો બધા પ્રકારના મેં વસાયા છે અને જે નહીં હોય એ આપણે લાવી દઈશું. યુ પ્રકારનો દેખાવ ધરાવતો. આને અહીંયા નોર્થ હોય ને અહીંયા સાઉથ હોય. નોર્થ સાઉથ પછી તમે સમજી લીધો. ઘણીવાર આનો શેપ થોડોક ચેન્જીસ થાય તો આને ઘોડાની નાળ જેવું એવું કંઈક બોલે છે, પણ ખરેખર ઘોડાની નાળ ખરેખર શું છે, પેલું જે ઘોડા હોય ને, તમે ઘોડાના ડાબલા આપણે બોલીએ, ઘોડાના પગની નીચે ખીલીથી ફિટ કરી દેવામાં આવતી એક ધાતુની યુ આકારની એક તકતી, એને ડાબલા કહેવાય. જેનાથી એની ખરી છે એ બહુ ઘસાય નહીં, એને દોડવામાં બીજી સરળતા રહે. એના એક પ્રકારના શૂઝ, ઘોડાના અવાજ જે વધારે આવતો ને એનો વધારે આવતો હોય, ટક 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 ટક. તો એના જેવા આકારનું હોય એટલે એને ઘોડાની નાળ જેવું એવું બોલતા હોય છે લોકો. બીજો એક હોય છે સિલિન્ડ્રિકલ. સિલિન્ડ્રિકલ આ પડ્યું ને, આ તો હું હાલ સામે જ મૂકીને બેઠો. આ જુઓ, સિલિન્ડ્રિકલ છે મેગ્નેટ. સિલિન્ડર જેવું છે ને, આડ છે, જુઓ તમે, ગોળ છે. અને ઓલું બાર મેગ્નેટ છે હોય આવું ને આવું, પણ કેવું હોય, સપાટ હોય, આવું ગોળ ના હોય. આ તો હલકાવાળા છે, બહુ સ્ટ્રોંગ એની તીવ્રતા હોય એવા બી હોઈ શકે. બરાબર. પછી બીજા મને યાદ આવે છે, એક હોય છે આવા એક જેવા, અંડા જેવા. આ તો છોકરાઓ રમતા હોય છે, બજારમાં મળે છે બ્લેક કલરના, એકદમ ખતરનાક રીતે ચોંટી જાય, ગમે એમ ઉખાડો. એ અતિ પ્રેમ છે એમની વચ્ચે, ચોટ્યા ને ચોટ્યા એવા એ હોય છે. બીજા મને યાદ આવતા નથી, પણ હા, આપણે પેલા ટેપની પાછળ હોય છે ને રિંગ, તો આવા બી હોય છે. પણ આમને નોર્થ સાઉથ કયો કેવો એ થોડો પ્રશ્ન થઈ જાય છે, કારણ કે ફરીને પાછા તો ભેગા થઈ ગયા, વગેરે વગેરે ડિફરન્ટ હોય છે. હવે એમાં આપણે બહુ ટાઈમ નહીં કાઢીએ. પણ તમે વિચાર કરો કે એક આપણે રચના ભણી ગયા જેમાં ગૂંચળાને પાસે પાસે વીંટાળ્યું હતું અને એનું નામ આપ્યું હતું સોલેનોઇડ. ધી સોલેનોઇડ. બોલો તો, સોલેનોઇડ. આમાંથી જો કરંટ આમ વહેતો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે. તો એ પણ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરે છે, તો એનો મતલબ સોલેનોઇડમાં પણ નોર્થ અને સાઉથ પોલ હોય છે. તમે કોઈ પણ બાર મેગ્નેટને જો હવામાં લટકાવો અથવા તો આ ચુંબકીય સોયને જો તમે હવામાં રાખો આવી રીતે મુક્ત, દેખો આના પર સોયને આના ઉપર મુક્ત રાખી છે, મુક્ત ભ્રમણ કરી છે, તો એ ક્યાં રહે છે, નોર્થ અને સાઉથ તરફ રહે છે. આને જો દોરીથી બાંધી દીધો હોય તો એ પણ નોર્થ સાઉથમાં જ રહેશે. પછી આના પર અભ્યાસો થયા અને એ અભ્યાસો કરતાં કરતાં ખબર પડી કે આના કેટલાક ગુણધર્મો છે. જુઓ, આ સોય છે એમના એમ છે, બરાબર. જ્યારે હું આને લાવું છું ત્યારે જુઓ શું થાય છે, સોય દૂર ભાગે છે, એક છેડો એનો દૂર ભાગે છે, આ છેડો દૂર ભાગે છે, આ છેડો દૂર ભાગે છે, અને એક છેડો છે જે એને આકર્ષિત કરે. જુઓ, આ ચોંટી ગયો, દેખાય, સ્પષ્ટ દેખાય તમને? થોડું ડાર્ક કલરનું છે ને આ બી દેખાતો હોય, દેખાય? એ આ છેડો ચોંટી ગયો. હવે એનો ઓપોઝિટ જે છેડો છે, જેમ કે આ છેડો, તો એ નથી ચોંટતો.
આ નથી ચોંટતો. કેમ નથી ચોંટતો? અપાકર્ષણ થાય છે. તો આ છેડો ચોંટી ગયો, બીજો છેડો ચોંટી જાય છે. હવે આ નહીં ચોંટે, તો આને ચેન્જ કરો તો એ ચોંટી જાય છે. મને એવા બે ધ્રુવો છે જેમની વચ્ચે આકર્ષણ થાય છે અને એવા છે જેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. ઓકે, ગુડ. આ અન્ય કોઈને બી આકર્ષે છે? બિલકુલ આકર્ષે. આ લોખંડની ખીલીને આકર્ષે. જો આને બી, આ તો આને ચોંટાડે છે, પણ હવે આ થોડો વેઇટ વધારે હોવાથી એ નીચે પડી જશે. તમે અન્ય ખીલીઓને બી કરી શકો છો. કદાચ હોય તો પિન. આ સોયને કોણ કહે છે કે તારે નોર્થ સાઉથમાં રહેવું, યા કોઈ પણ પ્રકારના ચુંબકને કોણ કહે છે? તો કોઈ છે જે એને નોર્થ સાઉથમાં કરે છે, આ દિશામાં નથી થવા દેતું. ત્યારે વિચાર આવ્યો કે શું આ પૃથ્વી તો કંઈ નથી કરતી ને? બિલકુલ, એ પૃથ્વીના કારણે જ થાય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આને એવી રીતે કોઈ રીતે બળ લગાડે છે કે જેથી એ આ રીતે જ રહે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આપણે બે ઘટક બી આગળ જતા ભણશું. એક સપાટીને આમ પેરેલલ ઘટક, આને સમક્ષિતિજ ઘટક કહીશું, હોરિઝોન્ટલ અંગ્રેજીમાં બોલાય. અને બીજો ઉધ્વ ઘટક, કારણ કે દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સપાટીને સમાંતર ના બી હોય, આમ બી હોય, તો ત્યાં આગળ હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને ઘટકોને આપણે સાથે લઈશું. વર્ટિકલ એટલે ઉધ્વ ઘટક. એ સ્થિતિમાં આ સોય છે એ આમ રહેવાના બદલે આ સોય આમ ઊંચા નીચી થઈ શકે છે. એસે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં એ ગોઠવાઈ શકે છે. તો આપણે આના કેટલાક ગુણધર્મો જોઈએ. આમનું નામ મહર્ષિ શ્યાદ નહીં, મને યાદ આવ્યું, મહર્ષિ યાસ્ક છે. જો આમાં કેટલીક પિન છે, આપણે આ પિનમાં આ મેગ્નેટ છે એને લપેટી નાખીએ પૂરેપૂરું. આ મેગ્નેટ છે એની એક પડી ગઈ નીચે. જુઓ, ચોટી ખીલીઓ, ખીલીને બધી ખીલીઓ કઈ નથી ચોટી. એક ખીલી બીજી ખીલીના પગ પકડીને લટકી રહી છે. હવે અહીંયા આ પકડ. કેટલીક ખીલીઓને આપણે આ છેડે ચોંટાડીએ તો ચોંટી ગઈ આ રીતે. કેટલીક ખીલીઓને આ બાજુ ચોંટાડીએ તો જુઓ બે છેડે ખીલીઓ ચોંટી છે. મને લોખંડ છે એ બે ધ્રુવોએ ચોંટી ગયું. હવે આ ખીલીઓને વચ્ચે ચોંટાડીએ, એક જ ખીલી પકડો છો, જો અહીંયા ચોંટાડી, આ જગ્યાએ ચોંટી ગઈ. નથી ચોંટતી. જેમ જેમ સેન્ટર તરફ આવો તેમ તેમ ખીલી નથી ચોંટતી. અહીંયા ચોંટે છે, જો અહીંયા જઈને લટકવું છે પણ એને ત્યાં નથી ચોંટવું. વચ્ચેના ભાગમાં આ ખીલી બેન ચોંટતો નથી. શું દખ છે તમારે? ચોંટી જાઓ. નથી ચોંટતો. તો આનો અર્થ સમજ્યા? મેગ્નેટની કિનારીઓ ઉપર જ, છેડા ઉપર જ એની અસર હોય છે, વચ્ચેના ભાગમાં નથી. વચ્ચેના ભાગમાં એ કોઈને આકર્ષતું કે અપાકર્ષતું નથી. એને માત્ર ધ્રુવો ઉપર જ તાકાત છે કોઈને બળ લગાડવાની, કે પડી ના જાય નહીં તો વાગશે. એટલે આપણે આના કેટલાક ગુણધર્મો જાણીએ. એક વાત, પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર હોય, પૃથ્વીને પણ ચુંબકીય ક્ષેત્ર છે. યસ. કેવી રીતે છે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર? તો કે ભાઈ એના પૃથ્વી, આ તમારો નોર્થ અને આ સાઉથ, અને આ અક્ષને અનુલક્ષીને પૃથ્વી છે એ ભ્રમણ કરી રહી છે. આમ ગોળ 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 પરિભ્રમણ, ધરીભ્રમણ જેને બોલીએ ને, ધરીભ્રમણ કરી રહી છે. પૃથ્વીના પેટાળમાં એવું માને છે વૈજ્ઞાનિકો કે પૃથ્વીના પેટાળની અંદર રહેલી જે ધાતુઓ છે જે લિક્વિડ ફોર્મમાં છે, અને એમાં રહેલા ધન અને ઋણ આયનો છે, ની ગતિના કારણે અંદરના ભાગમાં માની લો કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરી રહ્યો છે, તો એના કારણે ઇલેક્ટ્રોન પ્રવાહ રચાયો અને આઈના કારણે બી ક્રિએટ થાય છે. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. જોકે ચુંબકીય ક્ષેત્ર થોડુંક ત્રાસું છે, પ્રોપરલી નથી,
એ ચુંબકીય અક્ષ થોડીક આવી છે, એટલે આવી એક કલ્પના કરી છે. આવું છે નહીં હો, ખરેખર કંઈ પૃથ્વીના ગર્ભની અંદર બહુ વિશાળ કાંઈ મેગ્નેટ દાટી દીધેલો નથી, પણ એક કલ્પના કરો કે આવું એક મેગ્નેટ છે જે પૃથ્વીની અંદર કંઈક આ રીતે રહેલું છે, અને આ તરફ એ મેગ્નેટનો સાઉથ પોલ છે અને આ તરફ મેગ્નેટનો નોર્થ પોલ છે. અવળો જે તરફ સાઉથ છે, દક્ષિણ દિશામાં આપણા પૃથ્વીનો આ દક્ષિણ ધ્રુવ છે, દક્ષિણ તરફ અંદરના ભાગમાં ચુંબક છે ને એનો સાઉથ નોર્થ છે, ઉત્તર તરફ સાઉથ છે. આવું અવળો છે. હવે તમે જ્યારે આના ઉપર આ ચુંબકીય સોય છે અને લટકાવી હોય પૃથ્વીમાં, તો આ નોર્થ છે એ સાઉથને આકર્ષિત થવાનો, અને જે નોર્થને આ સાઉથ આકર્ષિત કરવાનો. એટલા માટે ચુંબકીય સોયનો આપણો જે ચુંબકનો ધ્રુવ આ તરફ રહે અને નોર્થ ને આ તરફ રહે અને સાઉથ એટલે કહીએ છીએ. આવું કંઈક છે. તેનું ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ બહાર હો, બહારના ભાગમાં તમે માત્ર કલ્પના કરો કે આમાંથી ક્ષેત્ર રેખા જો નીકળતી હોય તો નોર્થથી લઈ અને સાઉથમાં આવી રીતે પ્રવેશે છે, અને અંદરના ભાગમાં N to S. તો નોર્થથી સાઉથ, આ પૃથ્વીના ભૌગોલિક નોર્થથી સાઉથ બહાર, અને સાઉથથી નોર્થ આ ભૂલી જાઓ, અંદર હોય છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય છે, એની ક્ષેત્ર રેખાઓ. અહીંયા આપણે કર્યો સાઉથ, અહીંયા કર્યો નોર્થ, એટલે અહીંયાથી ક્ષેત્ર રેખા નીકળે અહીંયા પ્રવેશે. મારી ભૂલ થઈ બોલવાનું. નોર્થથી સાઉથ, નોર્થથી સાઉથ પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે, જેનું ચુંબકીય ક્ષેત્ર નોર્થથી સાઉથ, નોર્થથી સાઉથ એટલે પૃથ્વીનો સાઉથ આ છે ને ભૌગોલિક, એના આગળ શબ્દ લગાડીએ. ભૌગોલિક નોર્થની જગ્યાએ અહીંયા સાઉથથી નોર્થ બહાર તરફ, અને નોર્થથી સાઉથ આ કયો ભૌગોલિક. કેમ ભૌગોલિક શબ્દ લગાડવો પડે છે? કારણ કે પૃથ્વી જે છે એના બે હવે ધ્રુવો આપણે મગજમાં રાખીશું. એક ભૌગોલિક ઉત્તર અને એક ભૌગોલિક ના જેમને જેમ ચુંબકીય. એટલે આ થયો ભૌગોલિક ઉત્તર ને આ થયો ચુંબકીય ઉત્તર. જ્યારે ચુંબકીય ઉત્તર બોલવામાં આવે ત્યારે સમજવાનું કે અંદરના ભાગમાં, ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં છે. અવળું છે, અવળું. ઓકે, તો એટલી વાત મગજમાં બેસી ગઈ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમથી આમ જઈ રહી છે. હાલ આપણે અહીંયા જ્યાં ઊભા છીએ ભારતમાં, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળી રહી છે. અભી મેરે પાસ છે ઇધર દેખો. એની સાબિતી આપો છો ને તમને. હજુ સોય નથી કહી રહી. સોય શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં જઈ રહી છે? તો કે દક્ષિણથી ઉત્તર તરફ જઈ રહી છે. આ એનો કલર બતાવે છે ઉપર નોર્થ સાઉથનું. પછી બીજું આપણે હમણાં દોર્યું હતું ઓલું બાર મેગ્નેટ. બાર મેગ્નેટ કંઈક આવું દેખાતું હોય છે. એનો આ નોર્થ અને આ સાઉથ હોય, અને જો એની પાસે તમે આવું બીજું બાર મેગ્નેટ લાવો અને આવા બીજા બાર મેગ્નેટ સાથે એનું કનેક્શન જો તમે તપાસો તો તમને ખ્યાલ આવશે કે આ નોર્થ હોય ને આ સાઉથ હોય, તો આ નોર્થ નોર્થ વચ્ચે રિપલ્શન યાને અપાકર્ષણ થાય છે. ગજિયો ચુંબક એને કહેવાય છે ગુજરાતીમાં. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ પણ નોર્થથી સાઉથ હોય છે. એટલે આમથી આમ નીકળે ક્ષેત્ર રેખાઓ, આમ પ્રવેશ, નોર્થમાંથી નીકળીને સાઉથમાં પ્રવેશ. જો અહીંયા નોર્થમાંથી નીકળીને સાઉથમાં પ્રવેશી મેગ્નેટને તમે જુઓ તો નું ચુંબકીય ક્ષેત્ર N થી S હોય છે. તો N થી S બહાર, નોર્થથી સાઉથ આમ ક્ષેત્ર રેખાઓ નીકળે. અંદરના ભાગમાં સાઉથથી નોર્થ હોય. આ તો બહુ સીધા સાદા મુદ્દા છે ભાઈ. પછી એક વાત કે નોર્થ નોર્થ વચ્ચે શું થાય? અપાકર્ષણ. સાઉથ સાઉથ વચ્ચે શું થાય?
અપાકર્ષણ, બે ઉત્તર ધ્રુવો વચ્ચે અને બે દક્ષિણ ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે, પરંતુ નોર્થ અને સાઉથ વચ્ચે આકર્ષી બળ લાગશે. બધું ફટફટ મગજમાં બેહાડી દો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ આમ. ગજિયા ચુંબક માટે પણ નોર્થથી સાઉથ, અંદરના ભાગમાં સાઉથથી નોર્થ. ગજિયા ચુંબક માટે વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કાંઈ કામ કરતું નથી. બીજી એક મજાની વાત, જો તેના બે ટુકડા કરો, ગજિયા ચુંબકના બે ટુકડા કરતા પ્રત્યેક ટુકડો ચુંબક બને છે. આ મેગ્નેટ છે તમારી પાસે, આ નોર્થ છે અને સાઉથ છે, એના બે ટુકડા અહીંયાથી કરી નાખ્યા અને છૂટા કરી દીધા, તો આ નોર્થ, આ સાઉથ અને આ થઈ ગયો નોર્થ. ખરેખર આવું થઈ જાય છે, કારણ કે પછી તમે જો કોઈ એવું લખે કે ભાઈ પછી આ તો સાઉથનો સાઉથ રહે છે અને આ શું થઈ જાય છે નોર્થ, તો નોર્થ અને સાઉથ છે પાછા ચીપકી જશે. પણ તૂટેલું ચુંબક હતું એમને એમ કોઈ દાડો તમે ચોંટાડી નહીં શકો, કારણ કે પોલારિટી ઉલટાઈ જાય છે. વર્મા સાહેબનું લેક્ચર છે, કોઈ દાડો ટાઈમ મળે જોજો. શું લખેલ છે ખબર, પણ પોલ ખોલ એવું છે, મેગ્નેટ કી પોલ ખોલ, આવું એમનું એક લેક્ચર છે, મેગ્નેટ કી પોલ ખોલ. એમણે વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ ઊભા રાખીને મેગ્નેટ બનાવીને એમાંથી અડધાને કે લ્યો આ તોડી નાખ્યો, અડધા આમ જાઓ અડધા આમ જાઓ. આ કે મેં મેગ્નેટને તોડી નાખ્યું, આ એ ચુંબક છે ને આ એ ચુંબક છે, પણ જો સંખ્યા ડિવાઈડ થઈ ગઈ. 10 વિદ્યાર્થીઓનું આપણે મેગ્નેટ બનાવ્યું હતું, માની લો કે લાઈનબદ્ધ 5 બે જણા 5ની લાઈન આમ ઊભી થઈ ગઈ હતી, એમાંથી મેં અડધા 5ને આમ ને 5ને આમ કરી દીધા. શું ઘટી ગયું એમની સ્ટ્રેન્થ? મેગ્નેટ તો છે જ પણ સ્ટ્રેન્થ ઘટી ગઈ. બીજું શું થઈ જાય છે, પોલારિટી, એમનું ધ્રુવીભવન થઈ જાય છે, મોઢા બદલાઈ જાય છે. એટલે આ નોર્થ ટુ સાઉથ આમ રીતે થઈ જશે. એટલે આ બે ચુંબક બને, બંને ચુંબક છે પણ એમની સ્ટ્રેન્થ ઘટી જાય છે. ડાયપોલ હતી, એ ડાયપોલમાં ધન અને ઋણ ભારો હતા. તમે એકલા ધન કે ઋણને લઈ શકો, પણ એકલો લાવો કે એક એવું ચુંબક આપો જેનો એકલો નોર્થ પોલ જ હોય, ઇમ્પોસિબલ, શક્ય બન્યું નથી. ખૂબ સંશોધનો થઈ રહ્યા છે, થયા છે, એકલો સાઉથ પોલ પોસિબલ નથી. સિક્કાને એક બાજુ હોય નહીં અને એક બાજુ હોય અને સિક્કો જ કહેવાય નહીં. કોઈ કે અમે એક બાજુ આમ ગોળ મોટોળ બનાવી દઈએ અને આગળના ભાગમાં સપાટ રાખીએ કહીએ કે આ જુઓ આ સિક્કાને, તો એને સિક્કો ના કહેવાય. એવું બીજું છે ને, એક હાથે તાળી વાગે નહીં, આવી એક કહેવત છે કે દેખો દેખો ગુરુજી ફલાણી એ મને આમ કર્યું. હું બેનપણીઓનો ઝઘડો ન કરું, હમણાં બેનપણોને જ તાર્યા, બેનપણા તો નથી વળતા હમણાંથી, તો ચમ કહું, એકતા તો કીડીઓમાં એકતા હોય, મકોડા તો રેઢા રખડતા હોય. કીડીઓ તમે જુઓ લાઈન બધ જતી હોય, ને અમારે 12 સાયન્સમાં કીડીઓ લાઈનમાં નથી જતી, મકોડા તોય ઠીકમાં છે. એક હાથે કે તાળી ના વાગે તો કે ચમ કે તારા દો હશે કંઈક, આમ આપણે નથી કીધું એક હાથે તાળી. હવે તો કે ચમ ના વાગે, એક જણો કે જો આમ કરીને આમ પગ ઉપર આવું કર્યું, તો પણ એને તાળી ના કહેવાય. એ તાળી કહેવાય, આને તાળી કહેવાય? તાળી તો બે હાથે વાગે ને જ કહેવાય. એકલો નોર્થ પોલ સાઉથ પોલ હોતો નથી. આ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની થોડીક સરખામણી તો જરા જુઓ. આ ગજિયો ચુંબક, મજા આવશે હો. આ નોર્થ અને આ સાઉથ. હિતેશભાઈ તમે અહીં આવો. અને આ છે એક સોલેનોઇડ. બહુ પાસે આંટા વીંટાળવાના હોય, પણ આપણે થોડાક આંટા વીંટાળ્યા. એક તાર અહીંયા છે ને એક તાર એનો અહીંયા છે. આપણે આમાંથી એવી રીતે કરંટ પસાર કરીએ, જો આમ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર નીચે તરફ રહેશે. જો કરંટ આમ પસાર થાય તો ઉપર રહેશે. એટલે આપણે કરંટને આમ પસાર કરીએ, અહીંયાથી ગયો, અહીંયાથી લાવીએ, એટલે અહીંયાથી આમ કરંટ ગયો, એટલે ના, આમ કરતાં તો નીચે આવશે ને, તો કરંટને આવી રીતે પસાર કરો, આવી રીતે કરંટ ગયો, એસે. ટૂંકામાં આમ કરંટ જઈ રહ્યો છે આમ. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર
સદિશ બી આમ છે. આ અંદરના ભાગમાં સાઉથથી નોર્થ તરફ જ સદિશ બી હોય. તો આની રેખાઓ કેવી છે આપણે જાણવું છે. કોરું કાગળ લાવો. આ પડ્યું નીચે લઈ લે, ત્યાં પર છે કોઈનું. આ પ્રવૃત્તિમાં તમે જે નાનપણની અંદર આવો ભૂકો ભેગો કર્યો છે ને લોખંડનો, એ મેં છોકરાઓ પાસે સ્કૂલમાં જ્યાં જ્યાં બાંધકામ થયું હોય ત્યાં લોખંડ તો કટિંગ થયું હોય એટલે એનો ભૂકો સ્ટોર કરીને રાખ્યો છે. નહીં તો પહેલાં તો આ પ્રવૃત્તિ કરાવતા એટલે 2-4 જણને ચુંબક પકડાવીને કે દોડો મેદાનમાં ઘસો બેઠા બેઠા. 12મા વાળા મેદાનમાં બેઠા બેઠા ઘસતા હોય. નાનો છોકરો જોગારે શું કરે છે? આના ઉપર લોખંડ પાટિયું લાવો. આ રહ્યું જો, આ પડ્યું. આના ઉપર આપણે લોખંડનો ભૂકો થોડોક નાખી દઈએ. આટલો हाल इनफ है. कैमरामैन आप भी फोकस करने के लिए आ जाओ वरना ये दिखेगा नहीं. હવે આ જે લોખંડનો ભૂકો છે, આ જે લોખંડનો ભૂકો છે, તમને પાસે આવીને ભાત બતાવી દઈશ કેવી બને છે કે નથી બનતી આપણે જોઈએ. અને જેટલા સ્ટ્રોંગ હશે મેગ્નેટ એટલો ભૂકો સારો બનશે. આ જો ફાલતુનું છે, આમ જ કચરો આવે તો આપણે ક્યાં ખાવું છે. થોડુંક ફેલાવી દીધું અને હવે હું આ પેપરને હિતેશભાઈના હાથોમાં આપી દઉં છું. બે બાજુથી પકડી રાખો જેથી ભૂકો પડી ના જાય અને વચ્ચે જગ્યા રાખો જ્યાં આગળ છે ત્યાં આપણે મેગ્નેટને ઘુમાવીશું. આની નીચે મેગ્નેટને ઘુમાવીશું. મેગ્નેટ ફેલાઈ દઉં. ડોન્ટ વરી. પહેલાં આનાથી ટ્રાય કરીએ. આ બહુ નિર્બળ ચુંબક છે, તમારા જેવું ખાવા ખાતું નથી. શ્રાવણ મહિનો નાય છે. આમ તો કોઈ દાડો નાતું ન હોય શ્રાવણ મહિનામાં નાય. શું કરો કે શ્રાવણ મહિનો નાવો છો કે હોય શ્રાવણ મહિનો, શ્રાવણનું વ્રત રહો એમ નહીં કે શ્રાવણ મહિનો નાય છે. તો આને આની નીચે રાખતા, નીચે રાખ, થોડું નીચે રાખ. જો એક ડિઝાઇન બની, એક પેટર્ન બની ગઈ. થોડુંક ભૂકો આના ઉપર નાખી દે. બળવત સિંગ ઉપર નાખ. ઓછો કર ભૂકો. વધારે ભૂકો પડે છે. ડિઝાઇન એકદમ પેટર્ન પ્રોપર બતાવું તમને કે ક્ષેત્ર રેખાઓની કેવી રીતે શોધ થઈ, કેવી રીતે ખબર પડી કે આ ક્ષેત્ર રેખાઓ એટલે બસ હવે ફેલાઈ દે. દૂર ફેલાઈ દે. બસ નીચે રાખ. હવે જો પેટર્ન પડી ગઈ. જો ભાઈ હિતેશભાઈને કમ્પ્લીટ પેટર્ન દેખાય છે. આ રીતે ફેલાયેલું મેગ્નેટ હતું. તમે બધા પણ આ પ્રવૃત્તિ હમણાં કરીને જુઓ પાસે. અને એના ઉપર આવે છે, વિડીયોમાં આવે છે ભાઈ. લો અમે નીચે રાખીએ. હવે જય સિયારામ. જુઓ મેગ્નેટની પેટર્ન દેખાય છે. દેખાણી ક્ષેત્ર રેખાઓ દેખાણી. એસે અહીંથી નીકળી રહી છે, અહીંયા એન્ટર થઈ રહી છે. જેટલું સારી રીતે ફેલાયેલું છે એટલું તમને સારી રીતે દેખાશે. ફરીથી એકવાર આવું નવું આની 100 માટે બી કરો. ઉપરના મૂકી દેતા, નહીં તો એને બધું ચોંટી જશે. જેટલું સ્ટ્રોંગ મેગ્નેટ એટલી ક્ષેત્ર રેખાઓ સારી દેખાશે. આ આપણા નિર્બળ છે, એટલા બધા સ્ટ્રોંગ નથી. રેડી? આવી રીતે બધાને બતાવજો ક્ષેત્ર રેખા. બેન્ચીસ ઉપર મેલીને બધા જોતા જાય એમને. તમે જાઓ એમને હેલ્પ કરજો સમજાવવાનું. એમની રીતે જોવા દો. તો હું આ વાત કરી રહ્યો હતો એ પ્રવૃત્તિ તમે જોતા જાઓ ને અહીંયા ધ્યાન રાખો. બહુ વાંધો આવે એવું નથી કે આ ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી બહાર નીકળે છે અને સાઉથમાં પ્રવેશે છે. જો આની ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે તો આવી હોય છે. નોર્થમાંથી નીકળે છે અને સાઉથમાં પ્રવેશે છે. તો જો બહારના ભાગમાં આમ ચુંબકને સમાંતર થઈ ગઈ અને અહીંયા પછી એન્ટ્રી લે છે. એટલે ક્ષેત્ર રેખાઓ આ પ્રકારે હોય છે. નોર્થમાંથી નીકળે, સાઉથમાં એન્ટર લે. ધ્યાન રાખો સોલેનોઇડ ઉપર. સોલેનોઇડમાં પણ વિદ્યુત પ્રવાહ આમ એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર આમ, તો ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળે ને વળી પાછી પ્રવેશે. એટલે દેખો એક બંધગાળો બની જાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં બંધગાળો ના બને. એટલે હું કેટલીક ક્ષેત્ર રેખાઓ બતાવું. અહીંયા એન્ટ્રી લે છે,
અહીંયાથી નીકળે છે. તો સેમ બાર મેગ્નેટ જેવું જ થાય છે. આ તૂટેલી નથી હો, પણ અહીંયાથી બતાવું છું કે એન્ટ્રી લઈ રહી છે. અને ત્રીજી આકૃતિ એ એમની રીતે કરે, તમે ખાલી એમને ગાઈડ કરો. ત્રીજી આકૃતિ આપણે લઈ લઈએ ધન અને ઋણ બારવાળી ડાયપોલની. ડાયપોલની ક્ષેત્ર રેખાઓ ધનથી ઋણ તરફ હોય, ધનમાંથી નીકળે અને ઋણમાં પ્રવેશ પામે, ધનમાંથી નીકળે અને ઋણમાં પ્રવેશ પામે. બસ આટલી કમ્પેરિઝન જો ખબર પડી જાય તો એ ઘણા ખરા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય મેગ્નેટને લઈને તમને જે સમજાતા નથી. દેખો, નેગેટિવમાં એન્ટર થાય છે, પોઝિટિવમાંથી નીકળે છે. આનો એકાકી ધ્રુવ અસ્તિત્વ ધરાવે. અહીંયા એવું ના હોય કે એકલો સાઉથ રહે. અહીંયા આગળ આ રીતે રહેશે, વચ્ચેના ભાગમાં સાઉથથી નોર્થ, નોર્થથી સાઉથ, નોર્થથી સાઉથ. તો યાદચ્છિક રીતે આ એનો નોર્થ થઈ ગયો સોલેનોઇડનો, આ થઈ ગયો સાઉથ. આવી ક્ષેત્ર રેખાઓ હોય. બીજી વાત, આપણા આ ચુંબકની સોયને જો અહીંયા રાખી હોય તો એ સોય ત્યાં જ રહેશે જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખા હશે. અહીંયા રાખો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ, અહીંયા પછી આવી રીતે થતા એ આવી રીતે પોતાની દિશા બદલે અને એનું કોણાવર્તન થયા કરે મેગ્નેટિક સોયનું. પહેલો મહત્વનો અને પરીક્ષામાં પૂછાવા લાયક આઈએમપી પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. લાક્ષણિકતા નંબર 1, જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ હતી એવી જ લાક્ષણિકતાઓ છે, એટલે તમને ફટાકે યાદ રહી જશે. કોઈ એકાકી ચુંબક ન લ્યો તો સોલેનોઇડ કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. આ બાર મેગ્નેટ છે અને આની ક્ષેત્ર રેખા અહીંયાથી નીકળી અહીંયા પ્રવેશીને પાછી અહીંયા ગઈ, તો આ બંધગાળો થયો કે ના થયો? બીજું શું થયું? ત્યારે અહીંયાથી નીકળીને અહીંયા પ્રવેશીને અહીંયા ગઈ, તો આ બંધગાળો થયો. અહીંયાથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે, અહીંયાથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે બહુ બધી, અહીંયા બહુ બધી એન્ટ્રી લે છે. તો નોર્થમાંથી નીકળીને સાઉથમાં તો બંધગાળો રચે છે. ઓલી તો બધી દૂર ફરીને આવતી છે, એવું નથી હો. આ બી આવે છે, ફરીને અહીંયા આવે છે, આ ફરીને આવે છે, આ ફરીને આવે છે. આવી રીતે તો બંધગાળો તો રચાય છે દરેકનો, કોઈ દૂર ફરીને આવે છે. એવી રીતે જે વિદ્યુત ડાયપોલ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે અથવા અનંતે વિસ્તરે, અનંત સુધી જાય તેવું નથી. મતલબ આ વિદ્યુત ડાયપોલ જેવું નથી કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એકમાંથી નીકળીને બીજામાં એન્ટ્રી મારે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેવું નથી અમિતભાઈ. આ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે જે બંધગાળો રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આપણે સ્પેશિયલી કહેતા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી. બીજો કેસ તો બહુ સહેલો. ચુંબકીય, તમારે લખવાનું ચાલુ રાખવું છૂટ છે. ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક
તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, માની લો કે ચુંબકીય ક્ષેત્ર બી છે, તો સદિશ બીની દિશા દર્શાવે છે. ક્ષેત્ર રેખા હોય અને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું હોય આ જગ્યાએ, તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખા સ્પર્શકની દિશામાં સદિશ બી આમ, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં સદિશ બી આમ, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આમ, કારણ કે સ્પર્શક એ દિશામાં જાય છે, સ્પર્શકની દિશામાં હોય છે. આ તો વિદ્યુત ક્ષેત્ર રેખા જેવો સેમ મુદ્દો આવ્યો. ત્રીજો મુદ્દો આ પણ સહેલો. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુએ, લાંબી ભાષામાં લખો તો છેદન બિંદુએ બે સ્પર્શક મળે, જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે દિશા હોવાનું જણાવે છે, જે શક્ય નથી. છેદન બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અનન્ય ન રહે, એક ને એક માત્ર હોવું જોઈએ. છેલ્લો મુદ્દો આટલામાં સમાવી દઉં, અહીંયા લખો. 4 જ મુદ્દા છે. એકમ આડછેદમાંથી, એકમ વિસ્તાર કોઈ ક્ષેત્રફળ પકડ્યું હોય માંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ, તો તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કહેવાય. ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. ક્ષેત્ર રેખાઓ દૂર, ચુંબકીય ક્ષેત્ર નિર્બળ. દાખલા તરીકે આ બંધગાળો છે તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે છે તો પ્રબળ, ને આ બંધગાળામાં એવડા ને એવડા બંધગાળામાં તો એક જ ક્ષેત્ર રેખા આપણે બતાવી છે તો ત્યાં નિર્બળ કહેવાય. તો 4 ક્ષેત્ર રેખાઓની લાક્ષણિક, ક્ષેત્ર રેખાઓની 4 જ લાક્ષણિકતાઓ અને શૈલી લાક્ષણિકતાઓ છે. આ તૈયાર કરી નાખજો આજના લેક્ચર.